અમરાવતી નામે નગરી હતી. અમરાવતીમાં અમરસેન રાજાનું રાજ તપે. રાજા અમરસેન સરળ સ્વભાવનો, ધર્મ ધ્યાનવાળો હતો. પોતાની પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી, પોતાની પ્રજાના દુઃખ સુખ જાણવા થોડા એવા માણસો રાખેલા. એ પ્રજામાં ભળી ગયેલા અને નગરીના આખાય દિવસના ખબર રાજાને આપે. આમ રાજા રોજે રોજ પ્રજાના સુખ દુઃખની જાણકારી રાખે. એક દિવસ એક ભેદિયાએ આવી અમરસેનને ખબર આપ્યા કે રાજા સાહેબ, આપણી નગરીમાં 2 સહેલીઓ રહે છે. એકનું નામ જાપીબાઈ છે, બીજીનું નામ તાપીબાઈ છે. અત્યારે અધિક માસ ચાલે છે. આ જપીબાઈ અને તપીબાઈ પણ અધિક માસ નાય છે. ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત કરે છે. પણ નવાઈની વાત તો એ છે કે જપીબાઈ નદીમાં નાઈને એમ બોલે છે કે રાજના રાયની જય થાવો, અને તપીબાઈ એમ બોલે છે કે પુરુષોત્તમ રાયનો જય થાવો. તો જપીબાઈ આપનો જય જયકાર કરે છે. તેથી મને થયું કે આ વાત આપના સુધી પહોંચાડું. કહી ભેદિયો ગયો છે. રાજાના મનમાં વિચારે છે કે જપીબાઈને મારા ઉપર કેટલો વિશ્વાસ છે. લાવ હું કાનો કાન સાંભળું ને નજરે નજર જોઉં. વિચારી રાજા વેશ બદલી નદી કાંઠે આવ્યો છે રોજની માફક. જપીબાઈ બોલી, રાજના રાયનો જય થાવો, ને તપીબાઈ બોલી, પુરુષોત્તમ રાયનો જય થાવો. પછી જપી અને તપી રસ્તે ચાલતા વાતો કરે છે. તપી કહે, જપી, તું આમ રાજાનો જય બોલે છે, પરંતુ 2 હાથવાળો રાજા તને આપીને શું આપશે? માટે મારું કહેવું માન, 1000 હાથવાળાનો જય જયકાર કર, ન્યાલ થઈ જશ અને કાયાનું કલ્યાણ થશે. અંતકાળે ગૌલોકમાં વાસ થશે. તપી કહે, જો જપી, જંગલમાં મોર નાચ્યો કોણે જોયો? એમ 1000 હાથવાળાને જોયો નથી, અને 2 હાથવાળો તો વાર તહેવારે દર્શન આપે છે. મેં તો સાંભળ્યું છે કે હજારો વર્ષ તપ કરવાથી પણ ભગવાન પ્રસન્ન થતા નથી, જ્યારે આપણા તો તુરંત જ ફળ જોઈએ છીએ. એટલે હું તો રાજાનો જય બોલાવીશ. રાજા અમરસેન પણ જપી અને તપીની પાછળ જતો હતો. તેણે આ બેયની વાતો સાંભળી જપીના જવાબથી હરખાયો અને તેણે નક્કી કર્યું કે મારા ઉપર આટલો ભરોસો કરનારને હું ન્યાલ કરી દઉં. આમ વિચાર કરી રાજા પાછો વળી ગયો. અધિક માસનો છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે લોકો વ્રતનું ઉજવણું કરે છે. તેની રાજા અમરસેનને ખબર હતી. તેથી પોતાના સેવકોને મોકલી જપીબાઈને દરબારમાં માન સહી તેડી લાવવા હુકમ કર્યો. રાજાના સેવકો તેડવા આવ્યા એટલે જપીબાઈના હરખનો પાર નથી. રાજનો ધણી બોલાવે એટલે નક્કી થઈ ગયું કે મારા ઉપર પ્રસન્ન થયા છે. હવે હું ન્યાલ થઈ જઈશ. હરખાતા જપીબાઈ રાજ દરબારમાં આવ્યા છે. જપીબાઈને જોતા જ અમરસેને કહ્યું, જપીબાઈ, તમે રોજ નદીમાં સ્નાન કરી મારી જય બોલાવતા, તેથી હું તમારા ઉપર પ્રસન્ન છું. આમ કહી સોનાનો હાર જપીબાઈને ભેટ આપ્યો ને વધારામાં માટલા જેવડું મોટું મસ્ત કોળું આપી જપીબાઈને વિદાય કર્યા છે. રસ્તામાં જપીબાઈ હરખાતા વિચારે સોનાનો હાર તો જાણે બરાબર છે ને, પણ આ કોળું રાજાએ શા માટે આપ્યું હશે? હું એકલી બાઈ, મારે વળી આટલા બધા શાકની શું જરૂર? રસ્તામાં શાકવાળાની દુકાને આવી જપીબાઈએ શાકવાળાને કહ્યું, ભાઈ, આ કોળાની જેટલી કિંમત થાય એટલું બીજું શાક આપો. શાક લઈને જપીબાઈ ઘેર ગયા છે. આ બાજુ તપીબાઈએ પણ આજ વ્રતનું ઉજવણું કરવાનું હોય સીધું સામાન ખરીદવા નીકળ્યા છે. વળતી વખતે શાકવાળાની દુકાને આવ્યા. સામે જ સરસ મજાનું કોળું જોઈ એમને મન થયું, લાવ આ આખું કોળું લઈ જાઓ, બધાને શાક પહોંચી રહેશે. શાકવાળાને કોળાના ભાવ કરી 1 રૂપિયો આપી તપીબાઈ બધો સામાન લઈ ઘેર પહોંચ્યા. પછી કોળાના જ્યાં 2 ભાગ કર્યા ત્યાં તો અંદરથી સોના મોહર ને હીરા માણેક મોતી નીકળી પડ્યા.
તપીબાઈના આનંદનો પાર ન રહ્યો. બે હાથ જોડી પુરુષોત્તમ રાયને કહેવા લાગ્યા, પ્રભુ, મેં આપનું વ્રત કર્યું ને આપે તરત જ ફળ આપ્યું. જય હો ભગવાન, જય હો. આમ જય બોલાવવા લાગ્યા. પછી તો નગર આખાના બ્રાહ્મણોને ભોજન કરવા બોલાવ્યા. મેવા મીઠાઈ બનાવ્યા. જાત જાતના ભાતના ભોજન બનાવી બ્રાહ્મણોને જમાડ્યા છે. દાન દક્ષિણા આપી બ્રાહ્મણોને ખુશ કર્યા છે. બ્રાહ્મણો તપીબાઈનો જય થાઓ બોલતા બોલતા વિદાય થયા. રાજાના ભેદિયાએ આવીને તપીબાઈએ ધામધૂમથી બ્રાહ્મણોને જમાડી દાન દક્ષિણા આપી પુરુષોત્તમ ભગવાનનું વ્રત ઉજવણું કર્યું છે તેવા સમાચાર આપ્યા. રાજા વિચાર કરે છે, તપીબાઈ આટલું બધું ધન લાવ્યા ક્યાંથી? જપીબાઈની જય થાવો ને બદલે આ તપીબાઈની જય કેમ થઈ હશે? તરત જ રાજાએ જપીબાઈ અને તપીબાઈને બોલાવ્યા છે. પછી પૂછ્યું, તપીબાઈ, સાચું કહેશો તો 100 વાના થશે અને જૂઠું બોલશો તો અવળી ઘાણીએ ગાલીને પીલાવશું. બોલો, તમારી પાસે આટલો બધા બ્રાહ્મણો જમાડવા માટે દક્ષિણા આપવાનું ધન હતું નહીં, પછી આવ્યું કઈ રીતે? તપીબાઈએ બધી હકીકત સાચી કહી છે. રાજાએ શાકવાળાને બોલાવીને પૂછ્યું. શાકવાળાએ જે વાત હતી તે સાચી કહી. તપીબાઈ અને શાકવાળાની વાત એક જ થઈ. તેથી રાજાએ જપીબાઈને કહ્યું, જપીબાઈ, જોયું, 2 હાથવાળાએ આપ્યું, પરંતુ પ્રારબ્ધમાં ન હોવાથી તમારી પાસે રહ્યું નહીં. અને 1000 હાથવાળાએ જ્યારે કૃપા કરી ત્યારે તપીબાઈને કોળું ભરીને હીરા માણેક મોતી અને સોના મહોર આપી. માટે 2 હાથવાળા ઉપર વિશ્વાસ રાખવા એ સારી વાત છે, પરંતુ 2000 હાથવાળા જો 1000 હાથવાળા ઉપર શ્રદ્ધા રાખીને વિશ્વાસથી કોઈ પણ કાર્ય કરો તો તેનું ભગવાન આપેલું ફળ એળે જતું નથી. પછી તો રાજાએ તપીબાઈએ અને પેલા 2 શાકવાળા થોડી સોના મહોર આપી અને વિદાય કર્યા. આમ પુરુષોત્તમ રાય તપીબાઈને ફળ્યા. એવા સૌ ભક્તજનોને ફળજો. બોલો પૂરણ પુરુષોત્તમ ભગવાનની જય. ગાંઠા